अचार महीने चेवड़ो है वेफर है क्या है બે અહીંયા સહી એમની ભાઈ રમેશ હું બે જણા અહીંયા તો ખાસ કરીને ને તમારી નજરમાં કોઈને ભાઈ હે ને આજુબાજુના વિસ્તારની અંદર ત્યાં રૂમ હોય હું ને રૂપા ને એમ બધા હે ને ભાઈ અહીંયા વી આવી અને સુરતની અંદર રહી તમારી બધા નહીં હારે તો હવે આપણે કરી દીધી છે દુકાન ભાઈ નચારે અને રમેશે પહેલી લીધો છે ટોપો તમને ફાવી ગયું પણ હવે ફોરાવું પડે રોટલા અને દૂધીનું શાક છે લાપસી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવાર મહેનભાઈ આપણે આવી ગયા છે મસ્ત રેડી થઈ અને આપણી શોપ ઉપર અને અત્યારે રમેશને એ જોઈએ પાડવાની તૈયારી કરવા મળે ગલાસ અત્યારે મહેનભાઈ વાળી નાખ્યું એવું છે તો ભાઈ હવે હે સાફ કરવાનું બાકી છે અને મારું કામ છે ને એ છે વાળવાનું આમાં બધે ને ભાઈ સાફ સફાઈ કરવાની છે તો ફટાફટ ને સાફ સફાઈ કરવા મળી આજ થોડુંક મોડું થઈ ગયું કેમ કે ને ભાઈ વરસાદ આવતો હો કે એટલે 10 વાગી જાય અને હવે છે ને ભાઈ આગળ થોડીક જ વારમાં છે ને સાફ સફાઈ ને કરી નાખી પહેલાં ફટાફટ અને પછી દેવબત્તીને એવું કરી નાખી આજ છે ને કાંઈ કાંઈ કામ કરવું છે કારણ કે વરસાદ આવતો હોય ને એટલે આવીએ એટલે મોડું થઈ જાય વધારે મને ટ્રાફિક હોય ને પાછું એટલે થોડુંક મોડું થઈ જાય તો ભાઈ આપણે મસ્ત મજાનું છે ને વાળી નાખ્યું છે અને હવે છે ને ભાઈ સાફ સફાઈ એટલે કે પોતા મારવાની શરૂ થઈ ગયું છે રમેશ જો મારે છે પોતા રમેશ મારો છો હા અને આજ છે ને ભાઈ અમે બે જ રહેવાના છીએ અને ભદ્રેશભાઈની તો આજથી હવે નહીં આવે ભાઈ કારણ કે ઈવડા હવે નીકળી જાય એટલે એ નહીં આવે અને હવે અમારેથી બેને સંભાળવાનું છે મારે અને રમેશને તો હવે તો ડેઈલીનું કામ છે આપણું હવે તમારે શીખવું છે હા મારે શીખવું છે હા હા ભદ્રેશભાઈ ને તો ભાઈ આ તો રમેશને શીખવાડી દીધું હવે તમે મને શીખવાડો હા બસ એવું હોય ભાઈ એમાં તો હે ને હવે તો ભાઈ અમારેથી અમારી ઉપર છે એટલે અમારે જ કામ કરવું પડશે બધું તો ભાઈ જો હે ને હવે રમેશની પોતા મારે હવે બીજું થોડું ઘણું જે કામકાજ હોય હું તમને આગળ બતાવતો હતા એની યાર હું કરી હું નહીં આજ આખો દિવસ અમારો એક્સપિરિયન્સ કેવો રહે એ પણ હું તમને કહી આજ ફૂલ ડે અમે બે છે એટલે તમને બધું જણાવી તો વિડીયોમાં ઠેર સુધી બિના રહે બહુ મજા આવશે આજના વિડીયોમાં તો ભાઈ અત્યારે હે ને બપોર થવા આવી ગયા છે ને હું ને રમેશ બે બેઠા છીએ હા રમેશ બેઠા હા વરસાદ આવે છે ભાઈ એટલે બહાર એક ધારો વરસાદ શરૂ છે અને ભાઈ ભદ્રેશભાઈ ની આવેલા આટો મારવા અટકેલી દુકાને જાય આટો મારવા તો આવ્યા હોય 4 ઘડીક વાર દેખા 4 સુધી નહીં બધા તો એની ગાડી પડી છે અને દુકાનમાં હે ને ભાઈ જેલા હે બે હવા આટો મારવા જેલા હે તો બેઠા હોય 4 સુધી તો ભાઈ હાલ છે ને એવું છે કે અમે ટિફિન લઈને નથી આવ્યા એટલે આજ અમારે છે ને ખાવાનું નહોતું તો રમેશ છે કે ફરાળ લઈને જઈએ એવા ફરાળ કરવાનું કે આપણે ગમે ખાવું તો પડે હા થોડુંક ખાવું પડે થોડુંક ખાઈ લઈએ હા ભાઈ સાચી વાત છે જો ફરાળ લઈ આવ્યા ચેવડો છે વેફર છે ક્યાં છે હું તો વેફર ન ખાતો રમેશ ખાય હું ન ખાતો હું થા ખાસ કરીને બધા કમેન્ટ કરો તો મળી વેફર ખવાય કે ખબર પડી જાય હા મળી વેફર ખવાય કે ન ખાસ કરીને બધા કમેન્ટ કરજો એમ અને 2 જણા નથી ખાતા 4 જણા ખાય છે બે અહીંયા છે એમની બે રમેશ હું 2 જણા અહીંયા ટોલા પણ બે બેઠા 4 જણા છે એમ ઘરમાં 4 જણા હા બેન છે બોલા પણ 4 બેન ઊભી બધા એમ તો ઘણા બધા છે હા અને વાગી કેટલા ગયા ખબર એમ તમને દેખાડી દઉં 2 વાગી જાય 2 દેવા મીઠા છે ને ફરાર કરવા બેઠા છે એ ભાઈ તો હવે છે ને મસ્ત થોડું ખાઈ લઈએ તો ભાઈ અત્યારે છે ને હાંસકોરનો સમય થઈ ગયો છે અને એને ભાઈ થોડું ઘણું અમે બે છે ને શીખતા હું રમેશ પણ આમ થોડું આવડે ને થોડું ન આવડે એવું થાય બધું ભાઈ કારણ કે હાડ્યું હોય અમુક આ પહેરાવી છે કે ને પહેરાવી કેવી રીતે પહેરાવેલી હોય એ બધું છે કે ભાઈ શીખવું પડે છે હું રમેશ છે કે થોડી વાર છે ને ભાઈ શીખતા હવે એવું લાગે છે કે હે ને ભાઈ હવે જલ્દી છે ને રૂપાને એને બોલાવી લેવા પડશે તો ખાસ કરીને ને તમારી નજરમાં કોઈને ભાઈ હે ને આજુબાજુના વિસ્તારની અંદર ત્યાં રૂમ હોય તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દો તો હું રૂમ જોવા આવી તો હવે તો ભાઈ રૂમ લઈને આપણે આવવું જ પડશે આપણો આ ધંધો છે ભાઈ તો આપણે કામ તો કરવું જ પડશે તો કામ કરવા આવવું પડશે ભાઈ હવે તમે બધા બહુ ખાસ આમ પહેલાં કમેન્ટ કરતા કે ગામડાના વિડીયો સારા લાગે પણ ભાઈ એવું નહીં જો આપણે અહીં હું કામ કરવા હાટું થઈને જો સુરત આવવું પડ્યું એટલે અહીંયા
આવવું પડશે. એટલે હે ને ભાઈ ખાસ કરીને બધા આને આજુબાજુ કંઈક રૂમ હોય કે તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. તો આજુબાજુમાં કંઈક મળે ને ભરતનગરની આજુબાજુમાં કંઈક હોય ને તો ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો. અને ભાઈ જો આપણી છે ને આ શોપ છે ને આપણી હેમત ગણવાની હવે, કારણ કે ભાઈ જો ભદ્રેશભાઈ નહોતા એ તો અત્યારે હવે નથી રહ્યા, એ નીકળી ગયા છે. તો હવે સંભાળવાનું ને બધું મારે જ છે અને રમેશને છે. હા હા સંભાળવું જ પડશે ને. કારણ કે એમાં એવું છે ભાઈ જો રોકાણ અને નામ એ બધી વસ્તુ અમારી હતી. રોકાણ એ બધું ટોટલિંગ છે ને ભાઈ એ અમારું જ હતું. તો એવડે એ સ્પેશિયલ છે ને ભાઈ અહીંયા એમ કીધેલું હતું કે પ્રોફિટમાં પાર્ટનર છે અમારા બેને. તો એ પ્રોફિટમાં મેં કીધું એ પહોંચ થાય તમ તાર ભાઈ તો રહેજો, ન પહોંચ થાય તો તમ તાર કાંઈ વાંધો નહીં એમ. તો ઈવડાને ભાઈ છે ને આ 3-4 મહિના મેં જોયું પણ પહોંચ નહોતું થતું આમાં એને, કારણ કે અહીંના ખર્ચા બધા ભાઈ પૂરા ન પડી રહે કાલે કીધું એમ. તો એવી રીતે હતું, બીજું કાંઈ એવી કંઈ પ્રોબ્લેમ નથી જેવી તમે અત્યારે બધા કહો છો ને એવી કંઈ પ્રોબ્લેમ હતી જ નહીં. અત્યારેથી સવારે જો ભદ્રેશભાઈ આવ્યા હતા અહીંયા અને અમે બે ઘણીવાર બેઠા હતા અને એવી કંઈ પ્રોબ્લેમ કાંઈ છે નહીં. અને જો ભાઈ અત્યારે રૂમ ખાસ કરીને છે ને ભાઈ રૂમ કંઈક જડે ને તો કમેન્ટ કરજો આજુબાજુના વિસ્તારમાં અહીંયા કંઈક તો હું જોવા આવી રમેશને મોકલી. તકલીફ ન પડે શોપ ઉપર એટલે મોડા સુધી રહેવું પડે. મોડું થઈ જાય એટલે રૂમે એકલા કોઈ જઈ ન શકે, સમજાણું એકાદ મૂકવા જવા પડે. સાચી વાત છે. એટલે ઓરી હોય કે તો સારું પડે. હા એ વાત સાચી. ઓરી ફરી હોય તો ખાસ કરીને ક્યાં દો પાછા એમ ભગીરથ છે, ભરતનગર છે, એમાં તક હોય તો સારું પડે. તો કહેજો એથી પાછા કમેન્ટ કરજો. તો અમે બે લેક આવશું જોવા. અને એને હે ને ભાઈ અહીંયા આવવું હોય તો ભાઈ અમારે આમ તકલીફ વાળું કામ કહેવાય, કારણ કે સિટીમાં ક્યારેય રહ્યા નથી, કોઈ નથી રહ્યા એમ. એક ભાઈ તો વી જાય રઘુ રઘુને તો નો સેટ છું એટલે એ તો વી જાય. રમેશ વળી ટકી જાય મારા લીધેથી ટકી જાય. અને ભાઈ આ તો શું આપણું કામ છે ભાઈ, આપણે જ કરવું પડશે. આ તો જો ભદ્રેશભાઈ એટલે નીકળી જાય તો હવે એ કામ તો આપણે જ કરવું પડશે, આપણું કામ છે એટલે. કારણ કે રોકાણ અને નામ ને એવું બધું આપણું છે. નકરે તે આગળ છે ને ભાઈ હું આગળ ના ગામડે વિયો હતો પણ એવું છે બધું. તો આ સમજો આપણું કામ છે એટલે આપણે કામ તો કરવું જ પડશે. તો હવે છે ને ભાઈ રૂમ તમે ગોતી દેજો તો અમે છે ને હું ને રૂપા ને એમ બધા છે ને ભાઈ અહીંયા વી આવીએ અને સુરતની અંદર રહી તમારી બધાની હારે. તો ખાસ કરીને બધા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ અત્યારે વાગી જશે 7:30 અને આપણે છે ને ભાઈ દીવાબત્તી કરવાની છે. તો છે ને ભાઈ પેલા માતાજીની અગરબત્તી ને એવું કરી નાખું. તમે સમજેલા છે ભાઈ તાઈ આવી જાય. તો હવે આપણે કરી દીધી છે દુકાન ભાઈ અત્યારે અને તમે છે પહેલી લીધો છે ટોપો. પહેરવો પડે ને હોજવાડી દે સાહેબ. અત્યારે વરસાદ શરૂ થયો તો નહીં ભાઈ જો રેનકોટ ને એવું પહેરી લીધું છે. આપણે ગાડી તૈયાર કરી નાખી છે. હાલો ભાગવું ને, હાલો 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 નીકળીએ હવે. લાવો તો ભાઈ દુકાનેથી આપણે અત્યારે પૂગી જશે માસીના ઘેરે આવી જશે. રમેશ પૂગી જા. કેવી રીતે ટ્રાફિક? ટ્રાફિક તો વાત જ નહીં કરવાની, ટ્રાફિક જ એમાં હે ને રમેશ જા લગાવ ના ગાડી નાખી હતી કે આમ કરીને તો ત્યાં લઈ તમને ફાવી ગયું પણ હવે ફોરાવું પડે એવું હે ભાઈ. પૂગી જશે અત્યારે ઘેરે થોડીક વાર પછી હે ને ભાઈ ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. રોટલા અને દૂધીનું શાક છે, લાપસી છે કે વાહ ખીચડી ઘણું બધું છે જમવાનું. જો છાશ ને મરચાં ને એવું બધું. તમે શરૂ કરી દીધું કે શનિવાર છે ને એટલે ખાઈ ખા ઉતાવળ રાખે. હાલો ભાઈ હવે ખાઈ લઈએ. તો ભાઈ મસ્ત મજાનું જમીને રમેશને રીએ છે. વાહ આજ વહેલા ભૂઈ થતો સવારે વહેલા ઊભા નથી થતા. હા યામ 3-4 વાગે હા હા ભાઈ કાલે 12-1 વાગ્યા સુધી જાગતા, જાગરણ હતું કે એટલે. અને અમારે અમે બી ફોનમાં જોતા હા એવું હતું. તો પછી સવાર થોડુંક મોડું થઈ ગયું. તો આજે કે વહેલા સુઈ જઈને તો સવારમાં વહેલા ઊભા થઈ જઈએ. અને હવે આજનો બ્લોગ એ હવે ને ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યું પાછા ખાસ કમેન્ટ જણાવી દેજો. પણ હા એક બીજી વાત, કેમ કે હે ને ભાઈ રૂમ ગોતવાનું ભૂલતા નહીં, રૂમ એક ગોતી લેતો અમે હતું. તો બસ આજનો વિડીયો બસ અહીં સુધીથી. વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.